નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મોટી દુર્ઘટના સર્જાઈ છે। દુર્ઘટનાની અંદર તે સ્ક્રીન પર તમે વિડીયો જોઈ શકો છો કે કરનટ વસાહતની અંદર જે કાચું મકાન સળગીને રાખ થઈ ગયું હતું। ગરીબ પરિવાર જે ખેત મજૂરી કરવા માટે ગયા હતા ત્યારે અચાનક કંઈ લાઇટ સર્કિટ વીજ સર્કિટના કારણે જે આ ઘટના બની હોવાના સમાચાર મળી રહ્યા છે। જી હા મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જોતા ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો। મિત્રો, જે રીતના તમને બતાવવામાં આવી રહ્યું છે કે આ ગઈકાલે 4 વાગ્યાના ગાળામાં જે આ બનાવ બન્યો હોવાના સમાચાર મળી રહ્યા છે। જે રીતના ગરીબ પરિવારનું મકાન કાચું મકાન સળગી જતા મોટી દુર્ઘટના સર્જાઈ છે। જી હા મિત્રો, એમને આગ ઓલાવવાની કોશિશ કરવામાં આવી હતી ગામ લોકોજન, પરંતુ આ જે આગ જે છે કાબૂમાં ના આવતા મકાન જે સળગીને રાખ થઈ ગયું હતું। જી હા મિત્રો, આ જે ઘટના જે છે કે ગઈકાલે 4 વાગ્યાની આજુબાજુ બની હોવાના સમાચાર મળી રહ્યા છે। જ્યારે જે રીતના જે ગરીબ પરિવાર જે કામ અર્થે બહાર ગયા હોય ત્યારે અચાનક સર્કિટના કારણે જે આ ઘટના બની હોવાના જે સમાચાર આપણને મળી રહ્યા છે। જે પણ માહિતી તમને બતાવવામાં આવી રહી છે મિત્રો, એ ફક્ત અને ફક્ત સોશિયલ મીડિયાના આધારિત તમને બતાવવામાં આવી રહ્યા છે। જે રીતના આ ઘટના બની છે, દુઃખદ ઘટના આપણે કહી શકીએ। ખરેખર જે રીતના તંત્ર દ્વારા ધ્યાન આપવું જોઈએ મિત્રો, કે જે પણ વળતર મળવાનું હોય ફટાફટ આ ભાઈને મળે અને એક પાકું મકાન મળે એવી આશા સાથે આપણે આશા રાખીએ છીએ। પરંતુ જે રીતના જે ઘટના બની છે, અત્યારે જે ઉનાળો આવી રહ્યા છે ત્યારે ગરમી ખૂબ પડતી હોય છે અને કંઈક ના કંઈક દુર્ઘટના બનવાના કારણે જે આવી ઘટનાઓ બની શકતી હોય છે। જી હા મિત્રો, હવે જે રીતના આપણે જોઈ રહ્યા છીએ કે આ જે ઘટના છે ગઈકાલે એટલે કે કરનટ વસાહતમાં જે રીતના આ બનાવ બન્યો છે, આ બનાવની અંદર જે મકાન જે છે આજુબાજુ મકાનો હતા, પરંતુ એમને જે મકાન હતું એ સળગીને રાખ થઈ ગયું હતું અને આજુબાજુ જે મકાન હતા એમને પણ આગ લાગવાની શક્યતા હતી, પરંતુ માણસો હાજર હતા। હાજર માણસો આગ જે છે કાબૂમાં લાવીને એને ઉલાવવામાં આવી હતી। જ્યાં મિત્રો, આ ઘટના વિશે તમારે શું કહેવું છે જરૂર કમેન્ટ કરીને બતાવજો। આજની વિડીયો અંદર બસ આટલું।